હવામાન વિભાગની આગાહી બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બપોર બાદ ભારે વરસાદ. ઉપલેટામાં ધોધમાર વરસાદને પગલે શહેરભરના રસ્તાઓ થયા પાણી. ઉપલેટામાં 1 કલાકમાં પ્રાથમિક વિગત મુજબ 1.5 ઇંચ વરસાદ વરસતા ઉપલેટાના અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી વહેતા થયા. ઉપલેટાના અશ્વિન ચોક, ઝીકરિયા ચોક, કટલેરી બજાર, પંચાટડી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા. ઉપલેટામાં અનેક વાહન ચાલકોના વાહનોમાં પાણી બંધ પડી ગયા. ઉપલેટાના ખાકી જાળિયા, સેવંત્રા, મોજીરા, વાડલા, ડુમિયાણી, ચીખલિયા, સમઢિયાળા, લાઠ, ભીમોરા, કુંઢેજ, મજેઠી, તલંગણા સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં પણ 1.5 થી 2 ઇંચ જેવો વરસાદ નોંધાયો. ઉપલેટામાં બપોર બાદ ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રિપોર્ટર જગબાલ સુવા, ઉપલેટા. મારું નામ રામરોટિયા રાજેશ ભીખુભાઈ, મારું ગામ ઉપલેટા. હું અહીંનો ખેડૂત છું અને આજે ઉપલેટાની અંદર છેલ્લા 1 થી 1.5 કલાકની અંદર 1.5 થી 2 ઇંચ વરસાદ થયો છે અને એ વરસાદ ખૂબ સારો વરસાદ છે, ફાયદાકારક વરસાદ છે. આ વરસાદથી ખેડૂતોના મોલને, ખેડૂતોના પાકોને જીવતદાન મળશે. ખેડૂતોને વાવેતર જેવા કે કપાસ, મગફળી, સોયાબીન આ બધા પાકોની અંદર જીવતદાન મળશે અને એરંડાને વાવણી લાયક વરસાદ થયો છે. તો આ વરસાદ છે કાચું ફળનું છે, ખેડૂતોને ફાયદાકારક વરસાદ છે, સમયે વરસાદ આવ્યો છે, માપનો વરસાદ આવ્યો છે. તો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય. નામ દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને ઉપલેટાના ખાતેદાર ખેડૂત. શું કહેશો આ વરસાદને લઈને? વરસાદને લઈને વરસાદ જે ટાઈમસર થયો છે, ખેડૂતો મહિનો દિવસ પહેલા વાવણી થઈ ગયેલી હતી અને 8 દિવસની વચમાં વરાપાઓને કારણે ખેડૂતો પોતાની જે ખેતી જે સાથી હતા સાથી અકાઈ ગયેલા છે, નિરામણ થઈ ગયેલું છે અને તાતી વરસાદની જરૂર હતી. એક ટાઈમે વરસાદ થયો છે. ક્યાં પાકો વાવેલા? મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, એરંડા છે, આ બધા વાવેતરો સૌરાષ્ટ્રના ખેડૂતોનું ખાસ વાવેતર વધારે થાય છે સૌરાષ્ટ્રમાં.